મંચુરિયન ઇડલી અબાલવૃદ્ધ સૌ ગુજરાતીને ભાવતી ચાઇનીઝ રેસીપી। બજાર ગયા હોઈએ કે ક્યાંક બહાર ફરવા, મંચુરિયન ખાવું આપણને ગમે, પણ બજારના મંચુરિયનમાં આપ સૌ જાણો છો એમ મેદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે। મેદો આપણા શરીર માટે પચવામાં ખૂબ ભારે હોય છે અને રિસર્ચ મુજબ એ કદાચ હાનિકારક પણ ખરું। આજે આપણે મેદાના લોટના બિલકુલ ઉપયોગ કર્યા વગર એકદમ સરળ રીતે ઘરમાં જ રહેલ સામગ્રીથી મંચુરિયન બનાવીએ, જે બજાર કરતાં સરસ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હશે અને બાળકો માટે પચવામાં પણ ખૂબ હલકું રહેશે। મંચુરિયન માટે આપણે 4 વાટકી મમરા લઈશું, 1 વાટકી સોજી લઈશું, ચપટી ખાવાનો સોડા, મીઠું અને તેલનો ઉપયોગ કરીશું। શાકભાજીમાં કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ધાણા મરચાં વાપરીશું। ચાઇનીઝ આઇટમ્સ એટલે સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસનો ઉપયોગ કરીશું। મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ એક મોટા વાડકામાં 4 વાડકી મમરા લઈ એમાં પાણી રેડી એને પલાળી અને ઢાંકીશું। 5 મિનિટ માટે આ મમરાને આ રીતે પલાળી એક વાસણમાં ઢાંકીને રાખવાના છે। 5 મિનિટ સુધી એને પલાળી લઈશું। 5 મિનિટ બાદ એક જારા અથવા ગરણીથી આપણે તમામ પાણી નિતારી લઈશું અને મમરાને એક વાસણમાં કાઢી લઈશું। મમરા પલળી અને એકદમ સોફ્ટ થઈ ગયા છે। આ મમરાનો ઉપયોગ આપણે મંચુરિયન્સ બોલ્સ બનાવવા માટે કરવાના છીએ। એક વાસણમાં આપણે 1 વાડકી સોજી અને પલાળેલા 4 વાડકી મમરા એમાં ઉમેરી લઈશું। સાથે એમાં આપણે લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરવાની છે। કોથમીર ઉમેરી એને સહેજ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે હાથેથી મસળી અને આપણે એનો ડો તૈયાર કરવાનો છે। સહેજ સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। સોયા સોસ અને રેડ ચીલી સોસમાં મીઠું છે એટલે મીઠું પ્રમાણસર નાખીશું। હવે આપણા મંચુરિયન બોલ્સ એકદમ સોફ્ટ થાય એટલા માટે એમાં ચપટી ખાવાનો સોડા ઉમેરીશું। સોડાને એક્ટિવેટ કરવા માટે એમાં થોડાક લીંબુનો રસ નાખીશું। થોડાક ટીંપા ઉમેર્યા બાદ એમાં ફીણ વળશે અને એક્ટિવેટ થશે। હાથેથી હવે મસળી અને આપણે એને એકદમ મિક્સ કરી લેવાના છે। મસળ્યા બાદ એમાં 1 ચમચી તેલ મોણ માટે આપણે નાખીએ છીએ। તેલ ઉમેર્યા બાદ એને હાથેથી આપણે મસળી લેવાના છે। મમરા સોજી સાથે એક મિક્સ થઈ અને સરસ મજાનો લોટ બંધાઈ જશે। આ રીતે લોટ બંધાઈ જાય એટલે એમાંથી આપણે હવે મંચુરિયન બોલ્સ તૈયાર કરવાના છે, પણ સૌથી પહેલાં એને 2 મિનિટ માટે ઢાંકીને આપણે રાખીશું। 2 મિનિટ બાદ એને હાથેથી થોડો મસળી લઈશું। ડો એકદમ સરસ રીતે તૈયાર થયેલ છે, હાથમાં ચોંટતો પણ નથી। હવે નાની સાઇઝના બોલ્સ આપણે બનાવી લઈશું। એમાં આપણે ખાવાનો સોડા ઉમેર્યો છે એટલે બોલ્સ જ્યારે તળવાના નથી, બાફવાના છીએ એટલે થોડાક સાઈઝમાં ફૂલશે। આ રીતે હાથેથી નાની સાઇઝની ગોળીઓ આપણે તૈયાર કરી લઈએ। જોઈ શકો છો કે હાથમાં સહેજ પણ ચોંટતો નથી અને આપણી તમામ ગોળીઓ એટલે કે મંચુરિયન બોલ્સ બનીને તૈયાર છે। એક વાસણમાં આપણે અગાઉથી પાણી ગરમ કરવા માટે મૂકેલું હતું। એક જાળી આ રીતે મૂકી અને તમામ બોલ્સને આપણે બાફવા માટે મૂકી દઈશું। સોજીને બફાતા 7 થી 8 મિનિટ લાગશે એટલે આપણે એને ઢાંકી અને 7 થી 8 મિનિટ સુધી એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બાફીશું। 7-8 મિનિટમાં એ સરસ રીતે બફાઈ જશે। બોલ્સ આપણે ચેક કરી લઈશું। આપણા બોલ્સ બફાઈ અને તૈયાર છે। આપણે એક વાસણમાં એને કાઢી લઈશું। મંચુરિયન બોલ્સ બજાર જેવા જ તૈયાર છે।
ગ્રેવી માટે આપણે તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાના છીએ. 2 ચમચી તેલ એક કડાઈમાં લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું. સૌપ્રથમ એમાં આપણે ચોપ કરેલ ડુંગળી ઉમેરીશું. આ રીતે આપણે સ્લાઇસ કટ કરેલ છે. ડુંગળીને તેલમાં ઉમેરી દઈશું અને ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સતત હલાવતા રહી અને આપણે એને સાંતળીશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ છે. ડુંગળી ગુલાબી થાય એટલે આપણે એમાં આદુ લસણની પેસ્ટ જે 1 ચમચી જેટલી લીધેલ છે એ ઉમેરી લેશું. આદુ લસણની પેસ્ટ ઉમેરી એને પણ સાંતળીશું. હવે એમાં કટ કરેલા કેપ્સિકમને મેં 2 રીતે કટ કરેલ છે. ઝીણા ટુકડા પણ કરેલ છે અને સાથે લાંબી ચિપ્સ પણ કરેલ છે. એ ઉમેરી અને આપણે એને સતત હલાવતા રહી અને સાંતળીશું. શાકભાજીને આપણે પકાવવાના પણ છે. આ રીતે કેપ્સિકમ ઉમેરી આપણે એને તેલમાં સાંતળી લઈશું. હવે કોબીજ પણ આપણે આ રીતે કટ કરેલ છે. કોબીજ ઉમેરી લઈશું. કોબીજ ઉમેરી એને હલાવતા રહીશું અને શાકભાજીને આપણે તેલમાં સાંતળીશું. કોબીજ, કેપ્સિકમ, ડુંગળી તમામ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાંતળી રહ્યા છીએ. મીઠું એકદમ સ્વાદ અનુસાર અને ઓછું ઉમેરીશું. હવે સૌપ્રથમ એમાં રેડ ચીલી સોસ, જેથી તીખાશ પણ રહે, 1 ચમચી હાલ ઉમેર્યું છે. 2 ચમચી સોયા સોસ ઉમેરીશું અને 2 ચમચી ટોમેટો સોસ ઉમેરવાના છીએ. ગ્રેવી તૈયાર કરવા માટે આ ત્રણેય વસ્તુ 1 ચમચી ચીલી સોસ અને 2 ચમચી સોયા અને ટોમેટો સોસ ઉમેરી એને આપણે હલાવી અને મિક્સ કરીશું. મંચુરિયન આપણે ડ્રાય બનાવવાના છીએ, જેથી પાણી વધુ નહીં ઉમેરીએ. પાણી જરૂર મુજબનું પાણી, મસાલો બળે નહીં અને શાકભાજી સંતરાઈ જાય એટલે થોડુંક પાણી ઉમેરી એને હલાવતા રહીશું અને ગ્રેવી તૈયાર કરીશું. આ રીતે એને હલાવીશું. જરૂર જણાય તો થોડુંક પાણી આપણે ઉમેરીશું. ડ્રાય મંચુરિયનમાં માત્ર શાકભાજી થોડાક પાકે એટલું જ પાણી ઉમેરીએ છીએ. 2 લીલા મરચાં આ સમયે ઉમેરવાના છે. અગાઉથી ઉમેરશો તો ગ્રેવી વધુ તીખી થઈ જશે. આ રીતે ઊભા કટ કરેલ મરચાં 2 ઉમેર્યા છે. એને આપણે મિક્સ કરી અને હલાવતા રહીશું. પાણી થોડુંક ઉમેરવાની જરૂર લાગી એટલે પાણી પણ ઉમેર્યું છે. ગ્રેવી આપણી તૈયાર થઈ ગયેલ છે. એમાં બાફેલા મંચુરિયન બોલ્સ પણ ઉમેરી દઈશું, જેથી ગ્રેવી એમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને એમાં ભળી જાય. આ રીતે હલાવી અને આપણે મંચુરિયન બોલ્સ ગ્રેવીમાં મિક્સ કરીશું. 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે એને પાકવા દેવાના છે. જરૂર એવી લાગે છે કે સોયા સોસ 1 ચમચી હજી ઉમેરવાની જરૂર છે તો આપણે ઉમેર્યું છે. સોયા સોસ ઉમેરી થોડુંક ટામેટો સોસ પણ 1 ચમચી જેટલો ઉમેરી રહ્યા છીએ. હવે એને આપણે હલાવી અને મિક્સ કરીશું. આ રીતે તમામ સામગ્રીને મિક્સ કરી અને એને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. જોઈ શકો છો કે બજાર જેવા જ, બજાર કરતાં વધુ સારા, સ્વાદિષ્ટ અને મેદાના ઉપયોગ કર્યા વગરના મંચુરિયન આપણું તૈયાર છે. એને આપણે સર્વ કરીએ. એકવાર બનાવીને ખાઈ જોજો. બજાર કરતાં વધુ સ્વાદિષ્ટ લાગશે, પૌષ્ટિક પણ છે અને પચવામાં પણ એકદમ હલકા છે. બાળક માટે પણ ખૂબ પચવામાં હલકા રહેશે. અબાલવૃદ્ધ સૌને ભાવી એવી વાનગીઓ ગમતાનો કોરીએ ગુલાલ એ ન્યાયે હું આપની સાથે શેર કરું છું. મિત્રો, ચેનલને ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે, પણ સબસ્ક્રાઈબ ખૂબ ઓછું થાય છે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. ખૂબ ખૂબ આભાર.